જય જગન્નાથ બસ આ જ નાદ આજે જગન્નાથપુરી હોય કે અમદાવાદનું જગન્નાથ મંદિર હોય ને સમગ્ર અમદાવાદ શહેર હોય, આ નાદ માત્ર ગુંજી રહ્યું છે અને જય જગન્નાથના નાદ સાથે ભક્તો અત્યારે રથયાત્રાના આગમનની રાહ જોઈ રહ્યા છે। 90 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે, રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે, પરંતુ 101 ટેબલો હોય, જ્યાં ભજન મંડળીઓ જોડાઈ હોય, જ્યાં ગજરાજ જોડાયા હોય, જ્યાં કરતબ બાજા અખાડાઓ જોડાયા હોય, ત્યાં ધીરે ધીરે રથયાત્રા અત્યારે આગળ વધી રહી છે। પરંતુ ઘરે બેઠા આપને એ 3 સુંદર મુહૂર્તના દર્શન કરાવી રહ્યા છીએ, જે સુંદર મુહૂર્તના દર્શન કરવા ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે, કારણ કે આ સુંદર મુહૂર્ત આપણે રથમાં માત્ર એક જ દિવસ બિરાજમાન થતી જોવા મળે છે। આમ તો મંદિરની પરિસરમાં ગાદી ઉપર ભગવાન બિરાજમાન હોય છે, પરંતુ આજે રથમાં બિરાજમાન થયેલા ભગવાનનું આપને દર્શન કરવાનો અવસર કશ્યપ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં। બિલકુલ ભગવાન જગન્નાથ છે પોતાનો જે પરંપરાગત રૂટ છે ને ત્યાં રૂટ ઉપરથી આજે લોકોને દર્શન આપવા માટે થઈ અને તે નગરચર્યાએ નીકળશે। મહત્વનું છે કે ગજરાજ જે છે તે લગભગ ઢાલની પોળ તરફ આગળ નીકળી ચૂક્યા છે અને ટ્રક જે છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીં ઉમટી છે। મહત્વનું છે કે લોકો જે છે તે ભગવાનની એક ઝલક જોવા માટે થઈ અને અહીં તલપાપડ થઈ રહ્યા છે। જ્યારે ટ્રક નીકળતા હોય છે ત્યારે મંદિરના પ્રસાદ લેવા માટે થઈને લોકો જે છે તે પડાપડી કરતા હોય છે। થોડી વારમાં જ રથ જે છે તે અહીં કોર્પોરેશન ખાતે પહોંચશે। કેટલાક ભક્તો છે તેની સાથે વાત કરીશું। આજે ભગવાન ખુદ લોકોને આશીર્વાદ આપવા માટે થઈ નગરચર્યાએ નીકળ્યા છે, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે મને। સ્પેશિયલ હું બહારથી આની માટે અહીંયા આવેલો છું, કાલે રાતે જ હજુ આવેલો છું અને બહુ જ આનંદ આવી રહ્યો છે મને સેવા કરીને ભગવાનની। પરંપરાગત રીતે ભગવાન નીકળે છે, ગજરાજ નીકળે છે, અખાડા નીકળે છે, ટ્રક મોટી સંખ્યામાં નીકળતા હોય છે। કઈ માહોલને કઈ રીતે તમે એન્જોય કરી? માહોલ તો છેલ્લા હું 19 વર્ષથી આવું છું, પણ માહોલમાં એન્જોય એટલે ભગવાનની સેવા કરવામાં અમે એન્જોય કરી રહ્યા છે માહોલને। તો ભક્તો જે છે તે કહી રહ્યા છે કે આજે આ જે રથયાત્રા છે આ 147 વર્ષથી રથયાત્રા જે છે તે અમદાવાદમાંથી નીકળે છે। મહત્વનું છે કે ભગવાન જે છે તે પોતે આજે દર્શન આપવા માટે થઈ અને રથમાં સવાર થઈ અને નગરચર્યાએ નીકળે છે। નિજ મંદિરથી ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે તેઓ મોસાળમાં એટલે કે સરસપુર ખાતે જતા હોય છે અને ત્યાં મામેરું થાય છે, ત્યાં તેનું સ્વાગત થાય છે। બાદમાં ભક્તો ત્યાં પ્રસાદ ગ્રહણ કરે છે અને ત્યારબાદ રથ જે છે તે નિજ મંદિર તરફ જે આગામી રૂટ છે તે રૂટ ઉપર થઈ અને પસાર થાય છે ને ત્યાં પણ લોકોને દર્શન આપે છે। પૂર્વ અમદાવાદનો આ જે રૂટ છે 16 કિલોમીટરનો અને ત્યાં અલગ અલગ વિસ્તાર છે જેમાં ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને લોકોને દર્શન આપે છે। ભક્તો એક ઝલક જોવા માટે થઈને વહેલી સવારથી જ તેઓ છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને આજે ભગવાન જગન્નાથને દર્શન કરવા માટે થઈ વહેલી સવારથી જ લોકો રોડ ઉપર જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કશ્યપ, ત્યારે જે પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા હવે પ્રસ્થાન કરી ચૂકી છે, ગજરાજ જે છે કોર્પોરેશન સુધી પહોંચી ચૂક્યા છે અને ટેબ્લોની અંદર અલગ અલગ સંદેશો પણ જોવા મળી રહ્યા છે। રથયાત્રાની આજે વાત કરી રહ્યા છે જગતનો નાથ જે છે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે શાસ્ત્રીજી પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે। શાસ્ત્રીજી, જે પ્રમાણેની ઐતિહાસિક કથાઓ રથયાત્રાની સાથે જોડાયેલી છે, આ પર્વની સાથે જોડાયેલી છે, ઐતિહાસિક આ કથાઓનું જે મહત્વ છે તે શું છે? પહેલા તો બહેનજી આપને જય જગન્નાથ। જય જગન્નાથ। કથાઓ વિશે અને જગતના નાથ વિશે તો શું કહેવું, કારણ કે શાસ્ત્રો પણ જેને નીતિ નીતિ કહી અને સંબોધતા હોય, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। ભગવાન એ બધા જ કાર્યોને કરવા માટે કોઈને કોઈ નિમિત્ત બનાવતા હોય છે। ઇન્દ્રદ્યુમ્ન નામના જે રાજા છે એને તો પરમાત્મા એક નિમિત્ત બનાવેલા છે, પણ ભગવાનની જ આ એક ઈચ્છા હતી કે મારી મોટા ભાઈની અને સુભદ્રા બહેનની એ શોભાયાત્રા એટલે રથયાત્રા નીકળવી જોઈએ। બહેનજી, એક રીતે જો આપણે જોવા જઈએ
તો એક ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો પણ આ મહોત્સવ ગણવામાં આવે. ભાઈ શું કહેવાય, બહેન શું કહેવાય, ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય, એ પણ આ મહોત્સવથી આપણને જાણવા મળતું હોય છે. પ્રથમ જો રથયાત્રાના રથની વાત કરીએ તો પહેલો જે રથ છે એ મોટા ભાઈ એટલે બલભદ્રજીનો છે. ભગવાને આપણને આ રથયાત્રા દ્વારા બતાવ્યું કે મોટા ભાઈને કેટલું સન્માન આપવું જોઈએ. બહેન એ લક્ષ્મી સ્વરૂપા છે એટલે લક્ષ્મી સ્વરૂપા સમજી પરમાત્માએ એને વચ્ચેનું જે સ્થાન આપ્યું. આજુબાજુમાં બંને ભાઈ છે અને વચ્ચે બહેન છે. બહેનને કઈ રીતે રાખવા જોઈએ એ પણ આ પર્વ દ્વારા આપણને પરમાત્માએ રથયાત્રા દ્વારા સમજાવ્યું. જો રથયાત્રા વિશેનું મહાત્મ્ય જોવા જઈએ તો કૃષ્ણ પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર લીલા કરવા માટે આવ્યા એ વખતનો ભાગવતજીની અંદર પણ સ્કંદ પુરાણની અંદર પણ આ રથયાત્રાનું મહત્વ સમજાવેલું છે. જ્યારે કૃષ્ણએ એ દ્વારકાની અંદર નિવાસ કર્યો, દ્વારકાના રાજા બન્યા, એ પછીનો એક પ્રસંગ છે કે જ્યારે પરમાત્મા રાત્રે સૂતા હતા ત્યારે ગોકુળમાં જે બનેલી ઘટનાઓ છે, ગોકુળમાં જે પરમાત્માએ લીલાઓ કરી હતી એ લીલાઓનું સ્મરણ કરતાં કરતાં રાત્રે શ્રી રાધાજીને યાદ કરે છે. શ્રી રાધે એ બોલતા હતા અને બાકીની બધી જે રાણીઓ છે એ રાણીઓએ ભગવાનને આ રીતે ઊંઘમાં શ્રી રાધાજીનું સ્મરણ કરતા જોયા. આપણે સૌ જાણીએ છીએ કે પરમાત્માની 16,108 રાણીઓ છે. એમાંથી અષ્ટ જે પટરાણી છે એ મુખ્ય છે. રૂક્ષ્મણી, સત્યભામા, નાગ્નજીતી, લક્ષ્મણા, પ્રિયમવદા, જાંબુવતી વગેરે એ રાણીઓએ જ્યાં પરમાત્માને શ્રી રાધે એ શબ્દ બોલતા સાંભળ્યા એટલે પરમાત્મા જ્યારે સવારે ઉઠે છે એ બાદ પરમાત્મા નથી એ વખતે ભગવાન નહોતા ત્યારે બધી જ રાણીઓએ સાસુમાં એટલે રોહિણીને વાત કરી કે માં, આ રીતે અમે ભગવાનની સેવા કરીએ છીએ, ભગવાનના મુખમાંથી શબ્દો નીકળે અને મારા પગ ભરે છે, અમે ખૂબ સેવા કરીએ છીએ, પણ આ રીતે રાત્રે ક્યારેય પરમાત્માના મુખમાંથી અમારું નામ અમે નથી સાંભળ્યું. અને આ સ્ત્રી રાધા બોલે છે તો સાસુમાં સ્ત્રી રાધાજી કોણ છે એના વિશેનો ઇતિહાસ, એના વિશેની કથા અમારે સાંભળવી છે. બિલકુલ. અને જે કથા રહી છે રાધાજીની, આ કથા વિશે તો આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સરસપુર દર્શકોને લઈ જઈએ. સરસપુર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પ્રસાદી તૈયાર કરાઈ રહી છે. ત્યારે આયુષી અમારી સાથે જોડાયેલા છે. આયુષી, કેવી કેવી પ્રસાદીઓ તૈયાર કરવામાં આવી છે? ભગવાનને શું શું ભોજન કરાવવાના છે ભાવિક ભક્તો? બિલકુલ કિન્નરી, જે રીતે આજના દિવસે સરસપુરમાં જ્યારે નગરનો જે નાથ આવવાનો છે ત્યારે રસોડા ધમધમી રહ્યા છે. ભાવિક ભક્તો જેટલા પણ આવશે તેમના માટે આ વિશેષ પ્રસાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં હજારો કિલોના જે વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા છે. પૂરી, બટેકાનું શાક, ફૂલવડી, મોહનથાળ છે કે જે આ વ્યંજનો પીરસવામાં આવશે, જે માટે અત્યારે હાલ જોઈ શકાય છે કે તમામ વ્યંજનો બનીને તૈયાર થઈ ગયા છે અને પોરે આ રસોડા ધમધમતા હોય છે. અને અત્યારે પણ આજે તમામ રસોડા તૈયાર જે તેની અંદર તૈયારીઓને આખરીઓ આપવામાં આવી રહ્યો છે અને જય રોડછોડના નાદ સાથે દરેક સરસપુરની પોળ છે તે ગુંજી ઉઠી છે. જોઈ શકાય છે કે જે હવે જે વ્યંજનો છે તે જ્યારે ભાવિક ભક્તો અહીંયા આવશે, ભજન મંડળીઓ આવશે ત્યારે અહીંયા પીરસવામાં આવશે. લોકો સાથે પણ વાતચીત કરીશું. કેટલા વર્ષથી આપ આ કરી રહ્યા છો અને કેવી આનંદની અનુભૂતિ? છેલ્લા 90 વર્ષથી કરીએ છીએ અને બહુ આનંદ ખૂબ જ આવે છે. જો લગ્ન પસંદનો ઘરનો નહીં માહોલ એના કરતાં બી સારું લાગે છે. કયા પ્રકારના વ્યંજનો ભાવિક ભક્તો માટે આપ દ્વારા તૈયાર કરવામાં આવે છે? મોહનથાળ, ફૂલવડી, પૂરી અને બટેકાનું શાક. અમે રસોડાની ખાસિયત છે કે અમે કોઈ પ્રોફેશનલ રસોઈ નહીં બોલાવતા, અમે બધા જાતે મળીને નરેન્દ્રભાઈ બનાવે છે અને અમે બધા સાથ સહકાર આપીએ છીએ અને જાતે રસોઈ બનાવીએ છીએ. બિલકુલ. અને પણ કેટલાક ભાવિક ભક્તો છે જે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, કેટલા લોકો આપની પોળની અંદર આ ભંડારાનો લાભો લઈ શકે છે? આજે 6 થી 7 હજાર પબ્લિક આવે છે અને પ્રેમથી પ્રસાદ લે છે અને જમે છે અને એ લોકોને ખૂબ આનંદ થાય છે.
બિલકુલ બટેકાનું શાક હોય છે, પૂરી હોય છે, ફૂલવડી હોય છે, આ પ્રકારના વ્યંજનો ભાવિક ભક્તોને અહીંયા પીરસવામાં આવે છે. આપનું શું કહેવું છે જ્યારે નગરનો નાથ અહીંયા આવશે દર્શન આપવા માટે અને આપ અહીંયા સેવા કરતા હશો? ઘણો આનંદ થાય છે અને મજા આવે છે બધાને પીરસવાની, રસોઈ બનાવવાની, પૂરીઓ વણવાની ખૂબ જ આનંદ થાય છે બધાને. જે રીતે અહીંયા જે રસોડા છે ધમધમી રહ્યા છે, વ્યંજનો તૈયાર થઈ ગયા છે, ભક્તોની રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભક્તો આવે અને આ વ્યંજનો તેમને પીરસવામાં આવે અને જે ભંડારો છે તે શરૂ થઈ જશે, જેમાં 2.5 લાખથી પણ વધુ લોકો સરસપુરની અંદર આ ભંડારાનો લાભો લેશે અને શેરીએ શેરીએ હાલ રસોડા ધમધમતા જોવા મળી રહ્યા છે. કિન્નરી. બિલકુલ આયુષી, અમે આપની પાસે ફરી એકવાર આવીશું. તમે આપ જે છે રંગો બતાવતા રહેશો રથયાત્રાના. અત્યારે જુહી અમારી સાથે જોડાયેલા છે. જુહી, રથયાત્રાનો માહોલ કેવો છે? જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા કે જેને લઈને ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, અને એ જ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે કે જ્યાં ચારે તરફ આ ભજન મંડળીઓ છે કે જે નાચી ગાઈ રહી છે. તમામની અંદર એક ઉત્સાહ છે કે જ્યાં ભગવાન જગન્નાથ જ્યારે જગતના નાથ લોકોને મળવા માટે પહોંચતા હોય, આનાથી મોટી વાત બીજી શું હોઈ શકે? જય રણછોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. અને આ તમામમાં એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ઘણા બધા વૃદ્ધ એવા છે કે જે 80-85 વર્ષના છે તેમ છતાં પણ અહીંયા આવ્યા છે. શું કહેશો આપ? કેટલી ઉંમર છે આપની? ઉંમર કેટલી છે આપની? ભગવાન જગન્નાથ માટે શું કહેશો? બરાબર સાંભળી નથી શકતા, પણ તેની સાથે સાથે એટલું ચોક્કસ કહી શકું કે તેમની ઉંમર ભગવાને રખવા બેહાડી છે. મને મારા ભગવાને અહીંયા બોલાય છે અને એટલે હું અહીંયા આવી છું. જગન્નાથપુરી ઓરિસ્સામાં પણ રથયાત્રા, અહીંયા પણ રથયાત્રા. કેટલી મજા આવે? બહુ મજા આવે. ભગવાન પ્રત્યે આનંદ કેટલો? ભગવાન પ્રત્યેનો આનંદ અને એની સાથે સાથે કેમેરો જોઈને પણ તમામ લોકો જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે અલગ જ છે. પણ હા, ચોક્કસથી અનુભવ તેમનો જે છે રથયાત્રાનો એ સતત વર્ણવવા ઈચ્છે છે કે ક્યારે તેઓ વર્ણવે અને ક્યારે તેમનો અનુભવ તેઓ સાજા કરે. અને આ સાથે સાથે માથી ચાલી પણ નથી શકતા, પણ તેની સાથે એમને અહીંયા ગરબા પણ રમવા છે. જ્યાં ચાલવામાં તકલીફ પડતી હોય ત્યાં લાકડી ઊંચી થઈને પગ થીરકવા લાગે. એ જગન્નાથની કૃપા કહી શકાય, એ જગન્નાથનો ચમત્કાર કહી શકાય. અને આ ચમત્કારથી વધારે નથી કે જ્યાં લાકડીથી ચાલતા માજી કે જ્યાં આજે 2 પગ ઉપર થીરકી રહ્યા છે. અને માત્ર એ જ નહીં, મારી પાછળ જેટલા લોકો આપને દેખાઈ રહ્યા છે એ તમામે તમામ લોકો કંઈક આ જ રીતે થીરકી રહ્યા છે. કેમેરા પર્સન વિજય સાથે જુહી પટેલ, અમદાવાદ. અને આજ ભગવાન જગન્નાથની એ દયા, કૃપા અને એમના માટેનો ઉત્સાહ છે. જ્યાં ચાલવું હોય તો લાકડીનો સહારો લેવો પડે, પણ જ્યાં અંતરનાદ ઉઠે કે મારો દ્વારિકાનો ધીશ, મારો નગરચર્યાએ નીકળ્યો છે આજે રાજા રણછોડ, અને ત્યારે અંદરનો જે ઉમળકો આવે ત્યારે બધી જ પીડા, બધા જ દુઃખ દર્દ ભૂલી જવાય. આનંદનો આ ઉત્સવ છે અમદાવાદના આંગણે, અને ભજન મંડળીઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી જીરે. અને કૃષ્ણ ભગવાનનું જે એક સ્વરૂપ એટલે આ ભગવાન જગન્નાથ કે જે નગરચર્યાએ નીકળ્યા છે આજે. ઉપર ભગવાન જગન્નાથના મંદિરની બહાર કે જ્યાં અલગ અલગ રંગો આપને દેખાઈ રહ્યા છે. જે રંગો નીચે ધરતી ઉપર છે એ જ રંગો આકાશમાં લગાવેલી એલઈડી ઉપર કે જ્યાં દરેકે દરેક રંગ લાઈવ આપને દેખાઈ રહ્યા છે. અહીંયા જે તમામ ભક્તો છે એમાં પણ ઉત્સાહ છે, પણ તેની સાથે સાથે જે ભક્તો છે તે અહીંયા સંદેશની એલઈડી પર જોઈ રહ્યા છે કે જેમાં સતત અપડેટ આપી રહ્યા છે ગજરાજ ક્યાં પહોંચ્યા છે અને ભગવાનના રથ જે હજી તો મંદિરની બહાર છે એની સાથે જે 100 અલગ અલગ ટ્રકો છે એ ક્યાં નીકળી છે તે તમામે તમામ અપડેટ અહીંયા એલઈડીના માધ્યમથી તેમને મળી રહી છે. બીજી તરફ એક આહલાદક દ્રશ્ય છે, માખણનો જે પ્રસાદ છે તે પણ અહીંયા લોકોને આપવામાં આવી રહ્યો છે. ભગવાનને માખણ ખૂબ પ્રિય હતું અને એ જ માખણ અહીંયા લોકોને આપવામાં આવી રહ્યું છે. જય રણછોડ માખણ ચોર. કૃષ્ણનું હૃદય જે આજે પણ જગન્નાથમાં વસે છે અને ધડકે છે, અને આ તમામ લોકોના દિલમાં કૃષ્ણ ધડકે છે. આનાથી વધારે રથયાત્રાનો મોટો પુરાવો શું હોઈ શકે? અને એટલા જ માટે તમામ જે ભક્તો છે એ જય રણછોડ માખણ ચોરના નાદ સાથે કેમેરામેનને કહીશ કે આગળના દ્રશ્યો પણ બતાવશે. એક તરફ આકાશમાં સૂર્ય ને નીચે અહીંયા 3 રથ કે જેને જોવા માટે આખું વર્ષ રાહ જોવી પડે છે, અને આ સુંદર નજારો એ 3 ભાઈ બહેનના રથના
આવી છે. કાશી હોય, મથુરા હોય, જગન્નાથપુરીનું ઓરિસ્સા હોય ને તેની સાથે સાથે અમદાવાદ અને ગુજરાતના લોકો તો ખરા જ. કેમ કે જગન્નાથપુરીથી બીજી મોટી જે રથયાત્રા છે તે અહીંયા અમદાવાદની છે અને અહીંયા જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળતો હોય તો એનાથી મોટી બીજી શું વાત હોઈ શકે. કેમેરા પર્સન વિજય સાથે જુહી પટેલ, અમદાવાદ. એટલે કાનાને માખણ ભાવે રે, કાનાને મિશ્રી ભાવે રે, અને એ જ માખણનો પ્રસાદ આજે વહેંચાઈ રહ્યો છે અમદાવાદમાં. અત્યારે આખા અમદાવાદની અંદર એક જ જયઘોષ ગુંજી રહ્યો છે, જય જગન્નાથ, જય જગન્નાથ. રે આજે ખાસ તો આ જગન્નાથની જ્યારે વાત કરીએ, કૃષ્ણના સ્વરૂપની આગળ હું વાત કરી રહ્યો હતો, અને કૃષ્ણનું સ્વરૂપ એટલે જગન્નાથ, અને એ જીવંત સ્વરૂપ કહેવામાં આવે છે. કારણ કે આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય ધબકે છે એક જગન્નાથજીની મૂર્તિની અંદર. દર 12 વર્ષે જ્યારે જગન્નાથપુરીમાં એ મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે એ હૃદય પણ એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં મૂકવામાં આવે છે. જીવંત દેવ ગણવામાં આવે છે. આજે કળિયુગના દેવ ગણવામાં આવે તો એ ભગવાન જગન્નાથ છે. અને આજે જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ભક્તોનો ઉત્સાહ જાણે સમાતો નથી અમદાવાદમાં.